તો મંદિરનો વ્યૂ તો તમે જોઈ શકો જ છો. થોડો બિલપાડી તો આપણે શાંતિથી રાત પડે અને અત્યારે આપણે આવી ગયા હતા ઊંડું કાશ્મીરમાં. તો મંદિર તો લાઈટો જોઈ શકો તો આપણે મજબૂત વાળું પટાઈને આપણે આવી ગયા ઊંડું કાશ્મીરમાં. તો ઊંડું કાશ્મીરમાં અભિયાલ આપણે બસમાં ઉતર્યા છીએ ને રેડી આવીએ હવે દર્શન ક્લાસ મંદિર તો તમે શકો છો. હું બધા ફાઇનલી આવી જઈએ પેશાલ છે હાલ બજાર, પણ હાલ બજારમાં સાઈડ જઈ હજુ રહી પહેલાં આપણે દર્શન કરીએ. તો ફટાફટ ચાલીએ દર્શન કરવા. તો મંદિરનો વ્યૂ તો તમે જોઈ જ શકો છો, બહુ યુનિક જ લાગે છે. તો આમાં ફાઇનલી આપણે આખા ગલ્લા તો જોવા મળી જાય. તો ફટાફટ આપણે પોકીએ વળી દર્શન કરવા. બટ આપણે ત્યાં ચપ્પલ બપ્પલ કાઢ્યો મજબૂત. તો મંદિરની લાઇટો બેઠો તો જોઈ લાઇટો તો તમે ઝાડ ઉપર બાવળ્યું હોય ને એના ઉપર જોવા મળી જાય. આ છબેલ ધજા જોવા મળી જાય અને આ મંદિર રોમાપીરનું જ છે. અને અહીંથી લાઇટિંગ તો જોવા મળે છે પણ ગૌ માતા મળી જ જાય. જોઈનો વ્યૂ તો તમે જોઈ શકો જ છો, જે તો બહુ મજબૂત જ લાગ્યું. ના મંદિરનો વ્યૂ તો જોઈ શકો જ છો, રોમાપીરનું મજબૂત જ મંદિર. અહીંયા મજબૂત વાળો બેલ પાડી જોઈ શકો છો. કોઈ મજબૂત બેલ પાડી ઉપર એક મજબૂત જ ઝુમ્મર જોવા મળી જાય. એક મજબૂત લાઇટિંગના સાથે એક અદ્ભુત મંદિર, મોટા પણ જોવા મળી જાય. મજબૂત ગણપતિનું મંદિર, તો અહીં હનુમાન દાદા ને આ પગલો જોવા મળી જાય. ને ખાલી સાઈડ બહુ જ મસ્ત મૂર્તિ હોય શિવજીની. આ રમાપીર થોડી એમ બેતું જોવા મળી જાય. જોતા તક મેથી આપણે આખું ગોળ રાઉન્ડ ચક્કર ઘોડો રમાપીરનો નહીં આખું ગોળ રાઉન્ડ ચક્કર આવીને આપણે આવી ગયા 12 નીકળી મોટી ઘડિયાળમાં આપણને સાઈડ જોવા મળી જાય. મોટી ઘડિયાળમાં અહીંથી આપણે સાઈડમાં બીજી પણ પહોંચો તમને આ પણ મૂર્તિઓ જોવા મળી જાય છે, ઉપર પણ જોવા મળી જાય છે. એક તમે જોઈ શકો છો આ રોમાપીરની છે, જે પછીમાં તમને જોવા મળી જાય છે. આ રોમાપીર છે, કોની પણ છે.